હું ટેલબોન માટે આવી હતી. ગાડીમાં ટ્રાવેલિંગ કરવું બહુ કાઠું પડતું હતું. તે જયમિનીબેન પટેલ છે અને સાયન્સ સિટીથી આવો છો બરાબર? પહેલી વાર હું ટેલબોન માટે આવી હતી. 3-4 વર્ષથી દુખાવો હતો અને અસહ્ય હતો. ગાડીમાં ટ્રાવેલિંગ કરવું બહુ કાઠું પડતું હતું. અને પછી હું અહીંયા આવી, પહેલી જ સિટિંગમાં મને ફેર પડી ગયો. અને એ પછી હું એ ટ્રીટમેન્ટ લીધા પછી 1 મહિના માટે હું મારા સનને મળવા ગઈ. ક્યાં મળવા ગયા? કેનેડા. તો પછી મને જરાય મુસાફરીમાં બિલકુલ તકલીફ નહીં પડી. એટલું સરસ રિઝલ્ટ અહીંયા મળે છે. પણ પછી મને ખબર પડી કે અહીંયા આવી રીતે થાય છે, તો પછી હું અહીંયા આવીને આવી રીતે ટ્રીટમેન્ટ લીધી મેં. ઓકે. અચ્છા, તમે ચાલતા બી ક્યાંક જઈ આવ્યા બધા કર્યા પછી હું અંબાજી ચાલતા જઈ આવી, માતાજીને મળવા જઈ આવી. એ તમારા લીધે જ હું જઈ ના આવી. એવું નહીં, એ તમારા કર્મોથી જ જવાય. એવું ના હોય. ના, પણ તમે મને સારી કરી એટલા માટે હું ગઈ. અચ્છા, હવે શેના માટે આવવું પડ્યું ફરીથી? હા, મને થોડી પગમાં તકલીફ થતી હતી અને ચાલવામાં થોડી તકલીફ પડતી હતી અને સખત ટીચરમાં થોડો દુખાવો હતો. એને બી 2 સેશન થયા આઈ થિંક 2 કે 3. બીજું છે આ રહ્યું. એમાં કેવું છે હવે? બહુ સરસ છે. એમાં બી સુધારો બહુ છે? સરસ, બહુ સરસ. ઓકે, સારું. થેન્ક યુ, ધન્યવાદ. સહન કર્યું ને તો 2 વર્ષ મેં સખત સહન કર્યું. ટેલબોનમાં ઇન્જેક્શન લીધા. એ પછી મેં ઓઝોન થેરાપી લીધી. ટેલબોનમાં મેં 3 ઇન્જેક્શન લીધા. પાછી એમાં મને કોઈ ફેર ના પડ્યો. કમરમાં ઇન્જેક્શન લીધું, કોઈ ફેર ના પડ્યો. પછી હું ત્યાં ગઈ પાલનપુર અને ડૉક્ટર દેસાઈ પણ છે, મારા કાકા ડૉક્ટર જ છે. એટલે એ બધા મેં કીધું હવે મને જીવવાની કોઈ ઈચ્છા નહીં થતી. એટલું બધું તકલીફ થઈ, કારણ કે હું બેસી જ નથી શકતી. અહીંયા આગળ કીધા ને ઓર્થોપેડિક ત્યાં સ્ટીરોઇડના ઇન્જેક્શન આપે કે તમારા અંદરની સાઈડ ગેપ છે તો ઝાડું બંધાઈ પેલું એ થઈ જશે. અને પાછું હું જ્યારે 15 મિનિટમાં મારું જમવાનું પતાવી અને હું આડી જ પડી અને ઊંઘે મેં ખાધેલું છે. એવી મને તકલીફ હતી. 3-4 દિવસ સળંગ સ્ટેટ જ ઊંઘી. ને અમુક તો રસ્તા બી જોયા નહીં. મને એમ થાય કે આટલું થઈ ગયું, સુતા ટ્રાવેલિંગ કર્યું, એમ એટલી તકલીફ હતી. દર્દ ભૂલી જવાનું, ભગવાનનો આભાર માનવાનો, યાદ નહીં કરવાનું, એટલે ફરી જીવનમાં આવે નહીં. ના, એ તો હું ભૂલી જ ગઈ. તો મારો ઇતિહાસ હતો. જીજાજી જે એમને ટેલિફોનનું હતું, એમને પેલી સીટ બનાવી હતી ને એ વર્ષ 2 હા, વર્ષ રીતના જ રીવાયા. કઈ નહીં, સારું, ચાલો. કંઈ નહીં, બહુ સારું. હા, બસ આપણે આનંદમાં રહેવાનું. થેન્ક યુ વેરી મચ.